ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ચીની વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી છે. 19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રીલ થશે. ઓક્સિજન, બેડ, દવાઓની હોસ્પિટલમાં ચકાસણી કરવામાં આવશે. ત્યારે તમામ હોસ્પિટલોને તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એટલા માટે અગમચેતીના પગલાં લેવા માટે તમામને અત્રેથી માન્ય કમિશનર સાહેબના સહિતથી દરેક હોસ્પિટલોને એક મોકડ્રીલ કરવા માટેનું સૂચન થયું છે. મોકડ્રીલ કરવામાં મતલબ કે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય, દરેક પોતપોતાના સેન્ટરની તૈયારી કેટલી છે એકવાર સુનિશ્ચિત કરી લે. તૈયારી એટલે કે આઇસોલેશન બેડની સ્થિતિ શું છે, વેન્ટિલેટર ચાલુ હાલતમાં કેટલા છે, ફંક્શનાલિટીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ ચેક કરી લે. સાથે સાથે દવાઓનો જથ્થો, ખાસ તો H1N1 પણ સ્વાઇન ફ્લૂ જે કહીએ છીએ સિઝનલ ફ્લૂ, એ પણ આ ટાઈમે વધતો હોય છે, એટલે એની પણ દવાઓની ચકાસણી કરી લે.